તરત નીકળી ગયેલા સારંગપુર જવા હનુમાન દાદાના દર્શન કરવા. ભાઈ જો શું થયું. અમે અમારી શિપર કોદમાં મસ્ત ગાટલા બાટલા નાખીને અમારા બધા ભાઈબંધો ભેગા થઈને નીકળી ગયા સારંગપુર જવા. વચ્ચે રસ્તામાં પુરાઈ દીધું ડીઝલ પહોંચી ગયા તારાપુર નિયાવલ જઈને પી લીધી ચા. અહીં અમે અમારો સફર કન્ટિન્યુ કર્યો. પહોંચી ગયા વટોમાં લાગેલી ભૂખ એટલે કઢી અને પાવડી. અહીં આપણે ટ્રેક્ટર આમ કરીને આપણે ટ્રેક્ટરનો ડ્રાઈવર બદલાઈ ગયા હતા અને ફાઇનલી સારંગપુરનું બહુ દેખાય ટ્રેક્ટર તો મેં લીધું પહેલું કાકા. અહીં થોડાક આગળ ગયા આવી ગયો મસ્ત બ્રીજ. આ બ્રીજ મને જ નહીં ખબર કહે છે પણ તમને ખબર કમેન્ટ જરૂર કરો. ફરી લાગે દાદા હરકાજી નિકોલબેન લાગતી હતી ઠંડી એટલે એમને લીધી છે. પછી મને ઠંડી લાગી એટલે હું ગાડલો ઓડીને હોય અને ઉઠીને જોયું તો આપણે પગી જતા દાદાના ધોમમાં મસ્ત આપણે કપડા બદલીને થઈ ગયા ફ્રેશ ને નીકળી ગયા મંદિર તરફ જવા. અને અરે અમારી ટીમનું દર્શન કરીને અમારે એક બીજું કામ છે એ વાત પતાવવાનું છે એટલે અમે ટાઈમ બગાડ્યા વગર દાદાના ધોમમાં પગીને ઊભા થઈ ગયા લાઈનમાં દર્શન કરવા. અને ફાઇનલી દર્શન મસ્ત થઈ જઈને આપણે જ્યાં તાર આરતી ચાલુ હતી તો તમે આરતીના દર્શન કરવાનું લખી દો કમેન્ટમાં જય હનુમાન દાદા. દર્શન કરી હનુમાન દાદા ગદા જોડી અમે થોડા ફોટા પડ્યા જતા અમે એક લોકેશન પર વચ્ચે રસ્તામાં શું થયું તમને નેક્સ્ટ પાર્ટમાં કહીશ.